નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. ફિઝિક્સ વિષયમાં આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે વાત કરી. તો અંતર્ગોળ અરીસાની અંદર છે આપણે 6 કન્ડિશન જોઈ. એમાં શરૂઆતની 5 કન્ડિશનની અંદર છે આપણે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. જ્યારે છેલ્લી લાસ્ટ કન્ડિશનની અંદર કે જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે મૂકો ત્યારે તમને આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે. જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર વાત કરીએ તો માત્ર 2 કન્ડિશન હોય છે અને આ બંને કન્ડિશનની અંદર છે આપણને આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે. તો જુઓ કે બહિર્ગોળની અંદર 2 કન્ડિશન અને અંતર્ગોળની છેલ્લી કન્ડિશનમાં આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે. તો આ 2 કન્ડિશનમાં ફેર મોટવણીના ટોપિકમાં આપણે જોઈશું કે બંનેની મોટવણી અલગ મળે. તો તમે જો કે બહિર્ગોળ અરીસાની અંદર જે મળતું પ્રતિબિંબ છે એ હંમેશા વસ્તુ કરતા નાનું હોય. જ્યારે અંતર્ગોળ અરીસાની અંદર જે છેલ્લી કન્ડિશનમાં તમને આભાસી અને ચતુ પ્રતિબિંબ મળે એ વસ્તુ કરતા હંમેશા શું હોય, મોટું હોય. એટલે આપણને ખબર છે કે વાહનોના સાઇડ ગ્લાસની અંદર છે આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ. એ શા માટે ઉપયોગ કરીએ એ આપણને ખબર પડવી જોઈએ. કારણ કે બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુ ગમે તે સ્થાને મૂકો પણ તમને પ્રતિબિંબ કેવું આપે, આભાસી, ચતુ અને વસ્તુ કરતા નાનું. એટલે તમે પાછળની વસ્તુ છે સરળતાથી જોઈ શકો. જ્યારે જો અંતર્ગોળ અરીસો વાપરવામાં આવે તો જેમ વસ્તુનું સ્થાન બદલે એમ પ્રતિબિંબ છે તમને અલગ અલગ પ્રકારનું દેખાય. એટલા માટે શું વપરાતું હોય, બહિર્ગોળ અરીસો. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ અરીસાનું સૂત્ર. પણ અરીસાનું સૂત્ર ભણતા પહેલા આપણે કાર્ટેશીય સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લઈએ. જો આપણે વસ્તુ અંદર, પ્રતિબિંબ અંદર અને આ જે બધા માપીએ તો કયા અંતરો ધન લેવા અને કયા અંતરો ઋણ લેવા. આમ તો ઓલરેડી તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો, છતાં પણ આપણે રિવિઝન સ્વરૂપે છે અહીંયા વાત કરીએ. તો અત્યારે શરૂઆતમાં આપણે કાર્ટેશીય સંજ્ઞા પદ્ધતિની વાત કરીએ. કાર્ટેશીય સંજ્ઞા પદ્ધતિ. કાર્ટેશીય સંજ્ઞા પદ્ધતિની અંદર કાંઈ નથી, માત્ર 3 નિયમો છે, તમને ખબર પડે. અને એ નિયમો બહુ બેસિક છે. હું અંતર્ગોળ અરીસા માટે છે આકૃતિ દોરું છું. ધ્યાન અહીંયા બધા. આ અંતર્ગોળ અરીસો છે. આ જે આપણે દોરીએ છીએ શું છે, અંતર્ગોળ અરીસો. અંદરની સપાટી છે એ કેવી છે, પરાવર્તક. આ આપણો મુખ્ય અક્ષ છે. શું છે, મુખ્ય અક્ષ. અહીંયા આગળ શું હશે, ધ્રુવ P. આ આપણો મુખ્ય અક્ષ છે. હવે જો કે કાર્ટેશીય સંજ્ઞા પદ્ધતિની અંદર પહેલો નિયમ શું છે, તો કે બધા અંતરો ધ્રુવ P ની સાપેક્ષમાં માપવા. બધા અંતરો ધ્રુવ P ની સાપેક્ષમાં માપવા. એટલે કોઈ પણ અરીસાની કોઈ પણ બાજુના તમે અંતર માપો, માની લો જમણી બાજુના માપો અથવા તો ડાબી બાજુ, પણ શરૂઆત ક્યાંથી કરવાની, તો કે ધ્રુવ P થી. એટલે પહેલો નિયમ એવો કે બધા જ અંતરો ધ્રુવ P ની સાપેક્ષમાં માપવા અથવા તો ધ્રુવ P થી માપવા. એટલે આપણે પહેલો નિયમ લખી નાખીએ, બધા અંતરો ધ્રુવ P થી માપવા. બધા અંતરો આપણે ક્યાંથી માપશું, ધ્રુવ P થી. અહીં આગળ ધ્રુવ P આપેલો છે તો આપણે ત્યાંથી જ બધા અંતરો છે માપવાની શરૂઆત કરશું. બીજો નિયમ સમજજો કે વસ્તુ અત્યારે જે અરીસો તમને દેખાય છે એમાં વસ્તુ હંમેશા મારે ક્યાં મૂકવી પડે, અરીસાની ડાબી બાજુ મૂકવી પડે. શા માટે, તો કે તમે જુઓ કે જમણી બાજુની વાત કરો તો અહીંયા આગળ છે આપણી સપાટી છે કેવી છે, અપારદર્શક. કારણ કે ઉપર તો આપણે ઢોળ ચડાવેલો છે. એટલે અપારદર્શક સપાટી આગળ વસ્તુ મૂકો તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે વસ્તુ હંમેશા ક્યાં હશે, ડાબી બાજુ. વસ્તુ ડાબી બાજુ હોય તો આપાત કિરણો છે ડાબીથી ક્યાં જતા હોય, જમણી બાજુ. બરોબર. એટલે જો આપાત કિરણો ડાબીથી જમણી બાજુ જાય છે એટલે આ આપણા શું છે, આપાત કિરણ. તો બીજા નિયમની અંદર એવું છે આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન લેવાના. અને જો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તમે અંતર માપો તો એ અંતર કેવા લેવાના, ઋણ. જો આ આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો છે તો એ આપણે કેવા લેવાના, ધન. જો આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો હોય એટલે કે જમણીથી ક્યાં જાવ તમે, ડાબી બાજુ, તો એ અંતરો કેવા લેવાના, ઋણ. તો બીજો નિયમ કમ્પ્લીટલી ખબર પડે. શું કીધું છે, તો કે
આપાત કિરણની દિશાના અંતરો ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો, આપાત કિરણ ક્યાં જાય છે? ડાબીથી જમણી, તો એની વિરુદ્ધ દિશા એટલે જમણીથી ડાબી, તો એ અંતરો કેવા લેવાના? ઋણ લેવાના. તો બીજો નિયમ લખી નાખો. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતર ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના વિરુદ્ધ દિશામાં મપાતા અંતર કેવા લેવાના? ઋણ લેવાના. ત્રીજો નિયમ, આ આપણો મુખ્ય અક્ષ છે, તો કે મુખ્ય અક્ષની ઉપર તરફના અને મુખ્ય અક્ષને લંબ અંતરો ધન લેવા. એટલે મુખ્ય અક્ષની ઉપર તરફના એટલે આ અંતર છે કેવું કહેવાય? મુખ્ય અક્ષની ઉપર, અને મુખ્ય અક્ષને લંબ એ કેટલાનો ખૂણો બનાવે? 90 ડિગ્રી. તો કે મુખ્ય અક્ષની ઉપર તરફના અને મુખ્ય અક્ષને લંબ અંતરો કેવા લેવાના? ધન. જો મુખ્ય અક્ષની નીચે તરફના અને મુખ્ય અક્ષને લંબ ઈ અંતરો હોય તો આપણે કેવા લેવાના? ઋણ. આ મુખ્ય અક્ષની નીચે તરફ છે અને મુખ્ય અક્ષને કેવા છે? લંબ. એટલે આ અંતરો આપણે કેવા લેવાના? ઋણ. ખ્યાલ આવી ગયો? ત્રીજો નિયમ ખૂબ કોમન છે કે મુખ્ય અક્ષની ઉપર તરફના અંતરો હોય તો ધન અને નીચે તરફના હોય તો ઋણ. તો લખો અહીંયા મુખ્ય અક્ષની ઉપર તરફના અને મુખ્ય અક્ષને લંબ અંતર કેવા લેવાના? ધન. અને મુખ્ય અક્ષની નીચે તરફના અને મુખ્ય અક્ષને લંબ અને મુખ્ય અક્ષને લંબ અંતરો ઋણ લેવા. તો આ ત્રણ નિયમો છે, બેઝિક છે. આવું પૂછાય નહીં આ નિયમો લખો, પણ અરીસાનું સૂત્ર આપણે ભણીએ તો એની અંદર આ નિયમો છે એ ઉપયોગ કરવા જરૂરી છે. પહેલું, બધા જ અંતરો ધ્રુવથી માપવાની શરૂઆત કરવાની. જમણી બાજુ માપો કે ડાબી બાજુ. બીજું, આપાત કિરણની દિશામાં માપો તો અંતર ધન લેવાનું, વિરુદ્ધ દિશામાં માપો તો ઋણ. મુખ્ય અક્ષની ઉપર માપો તો ધન, મુખ્ય અક્ષની નીચે માપો તો ઋણ. આટલી વસ્તુ છે એ તમને ખબર પડે. તો હવે આપણે શરૂઆત કરી અરીસાનું સૂત્ર. તો પહેલા તો અરીસાનું સૂત્ર તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો. અરીસાનું સૂત્ર કોને કહેવાય? તો કે અરીસાના સૂત્રની અંદર છે એ શું આવે? તો કે એક વસ્તુ અંતર આવે, બીજું પ્રતિબિંબ અંતર આવે અને ત્રીજું કેન્દ્ર લંબાઈ. તો કે આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું જે સમીકરણ છે એને શું કહેવાય? અરીસાનું સૂત્ર. બહુ કોમન છે, સમજી શકાય. આપણે શરૂઆત કરીએ તો એના માટે આકૃતિ ખૂબ અગત્યની છે. અરીસાના સૂત્રમાં તમે આકૃતિ દોરો એટલે બધું જ એ સૂત્ર એ આકૃતિ ઉપરથી લખવાનું થાય. તો આપણે શરૂઆત કરીએ અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર. તો અરીસાના સૂત્ર માટે આકૃતિ ખૂબ અગત્યની છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. હું એ અંતર્ગોળ અરીસા માટે દોરું છું આકૃતિ. કોઈ પણ અરીસા માટે તમે આકૃતિ દોરો, અરીસાનું સૂત્ર છે એ મેળવી શકાય. તો અત્યારે હું છે એ અંતર્ગોળ અરીસા માટે છે એ અરીસાનું સૂત્ર આપણે મેળવીએ. તો પહેલા આપણે શું દોરવું પડશે? અંતર્ગોળ અરીસો. એટલે આ જે અરીસો છે એ કેવો છે? અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાને આપણે શું દોરશું? મુખ્ય અક્ષ
એટલે આ જે લાઈન છે આપણો શું છે મુખ્ય અક્ષ અહીંયા આગળ શું હશે ધ્રુવ P અહીંયા આગળ હશે મુખ્ય કેન્દ્ર F અહીંયા હશે વક્રતા કેન્દ્ર C અને આ આખો છે મુખ્ય અક્ષ હવે કોઈ પણ કન્ડિશન ની અંદર તમે પ્રતિબિંબ મેળવી શકો તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે ચાલીએ તો વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુ મૂકેલું છે તમે બધાય જાણો છો કે વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ છે એ C અને F ની વચ્ચે મળશે અને પ્રતિબિંબ મેળવવા માટે આપણે ઓછામાં ઓછા બે કિરણોનો ઉપયોગ કરવો પડે અહીં આપણે ત્રણ કિરણોનો ઉપયોગ કરી એટલે પ્રતિબિંબ છે એ મેળવીએ છીએ yani આપણે વસ્તુ મૂકેલી છે વક્રતા કેન્દ્ર C થી દૂર ક્યાં મૂકેલી છે વક્રતા કેન્દ્ર C થી દૂર આ આપણી વસ્તુ છે પહેલું કિરણ હું દોરું છું મુખ્ય અક્ષને સમાંતર પહેલું કિરણ ક્યું દોરું મુખ્ય અક્ષને સમાંતર એટલે આ જે કિરણ છે તે મુખ્ય અક્ષને કેવું છે સમાંતર મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણને ખબર છે અરીસા ઉપરથી પરાવર્તન પામે શેમાંથી પસાર થશે મુખ્ય કેન્દ્ર F માંથી શેમાંથી પસાર થાય છે મુખ્ય કેન્દ્ર F માંથી બીજું કિરણ હું એવું દોરું વક્રતા કેન્દ્ર C માંથી પસાર શેમાંથી દોરું વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું તો જે અહીંયા એક કિરણ દોરું છું કે જે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે હવે જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ અહીંયા જો સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે કેટલાનો બનાવે 90 ડિગ્રી તો આપણને ખબર છે કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ છે એ વળી પાછું એના જ માર્ગે શું પામશે પાછું પરાવર્તન પામે એટલે આ જ કિરણ પરાવર્તન પામી પાછું જાય છે બંને કિરણો અહીંયા આગળ ભેગા થાય છે એટલે ત્યાં આગળ શું રચાશે પ્રતિબિંબ એક ત્રીજું કિરણ હું દોરું કે ધ્રુવની સાપેક્ષ થીટા કોણે આપાત થતું કિરણ જો થીટા કોણે કિરણ આપાત થતું હોય તો હંમેશા પરાવર્તન કેટલાના ખૂણે પામે થીટાના ખૂણે હાલો તો ત્રીજું કિરણ એક ધ્યાનમાં લો છું થીટા કોણે આપાત થતું કિરણ તો એ પાછું કેટલા પરાવર્તન પામશે થીટા કોણે ખ્યાલ આવી ગયો આ આપણું આપાત કિરણ છે આ આપણું પરાવર્તન કિરણ છે ત્રણે ત્રણ કિરણો અહીં આગળ મળે છે એટલે ત્યાં આગળ શું રચાતું હશે પ્રતિબિંબ શું રચાતું હશે પ્રતિબિંબ માની લો કે વસ્તુને હું એમ કહી દઉં કે AB વસ્તુને કહી દઉં AB તો એનું પ્રતિબિંબ આપણને અહીં આગળ મળે છે એટલે આને હું કહીશ A ડેશ B નું પ્રતિબિંબ આપણને અહીં આગળ મળે છે એટલે આપણે આને શું કહીશું B ડેશ એટલે AB વસ્તુનું પ્રતિબિંબ આપણને શું મળે A ડેશ B ડેશ આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ હવે આકૃતિ ઉપરથી જ લખવાનું છે સૌપ્રથમ તમે એમ કહી શકો કે નહીં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર C થી દૂર AB વસ્તુ મૂકેલી છે આનું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા નાનું ક્યાં મળે છે C અને F ની વચ્ચે A ડેશ B ડેશ ખ્યાલ આવે કે નહીં હાલો તો આકૃતિ ઉપરથી છે આપણે વર્ણન શરૂ કરીએ એ પહેલા હું વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર એ બતાવી દઉં જો અહીંયા આગળ આપણો શું છે ધ્રુવ P તમારી વસ્તુ અહીંયા મૂકેલી છે AB છે એ તમારી શું છે વસ્તુ એટલે આ વસ્તુ અને આ ધ્રુવ P એની જે વચ્ચેનું અંતર છે એને આપણે શું કહીએ વસ્તુ અંતર કહીએ અને વસ્તુ અંતરને આપણે શેના વડે બતાવીએ U વડે હવે અહીંયા આગળ છે તમારું પ્રતિબિંબ મળે છે તો પ્રતિબિંબ સુધીનું જે અંતર હોય એને આપણે શેના વડે બતાવીએ છીએ તો કે પ્રતિબિંબ અંતર V વડે શેના વડે બતાવીએ છીએ પ્રતિબિંબ અંતર V વડે અને અહીંયા આગળ છે આપણું મુખ્ય કેન્દ્ર છે તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને આપણે શું કહીએ કેન્દ્ર લંબાઈ શું કહીએ છીએ કેન્દ્ર લંબાઈ આ PF વચ્ચેનું જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ એને શેના વડે બતાવીએ છીએ સ્મોલ f વડે u v અને f આટલું આપણે જાણતા હોઈએ ચાલો તો આપણે શરૂઆત કરીએ આકૃતિમાં જે દેખાય છે એનું વર્ણન કરીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુ AB ક્યાં મૂકેલું છે વક્રતા કેન્દ્ર C થી દૂર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુ AB મૂકેલી છે તેનું પ્રતિબિંબ
વક્રતા કેન્દ્ર C અને વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F, મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે A ડેશ B ડેશ મળે છે. એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ, જ્યાં વસ્તુ મૂકેલી છે અને પ્રતિબિંબ અહીં આગળ મળે છે. હવે જો કે આ જે બિંદુ આપણું જે આપાત કિરણ છે એ જે સપાટી ઉપર જે બિંદુએ આપાત થાય છે એ બિંદુને હું નામ આપી દઉં M. હું નામ આપું છું M. હવે જો કે આ જે PM છે ને PM એ આ AB જેટલું થાય. હકીકતમાં આ PM છે એ આ મુખ્ય અક્ષને લંબ નથી, પણ આ જે કિરણ છે ને મુખ્ય અક્ષને સમાંતર, એ કિરણ તમે જુઓ મુખ્ય અક્ષને સમાંતર છે અને મુખ્ય અક્ષની નજીકનું છે. એટલે આવા કિરણોને શું કહેવાય? પેરેક્સિયલ કિરણો કહેવાય. અને પેરેક્સિયલ કિરણો માટે છે આ PM છે ને એ આ મુખ્ય અક્ષને લંબ કહી શકાય. તમે અહીંયા જુઓ તો આમ 90 ડિગ્રી જેટલો ખૂણો બનતો હોય એવું લાગે. એક્ઝેક્ટ 90 ડિગ્રી નથી, પણ બનતો હોય એવું લાગે. એનો મતલબ એમ કે PM છે એ આ મુખ્ય અક્ષને શું થશે? લંબ થશે. અને જો લંબ થતું હોય તો આ PM અંતર અને AB અંતર બે શું થાય? સમાન થાય. આવી આપણને ખબર હોવી જોઈએ. હું અહીંયા લખી નાખું કે પેરિએક્સિયલ કિરણો માટે AB બરાબર શું થશે? PM થશે. પેરિએક્સિયલ કિરણો માટે PM એ મુખ્ય અક્ષને લંબ થાય. મુખ્ય અક્ષને શું થશે? લંબ થશે. કારણ કે આ આપણો મુખ્ય અક્ષ છે અને PM છે એને શું છે? લંબ. તો એ જ રીતે AB શું છે? લંબ. તેથી એમ લખી શકાય કે AB શું થશે? PM. આ AB અને PM બે શું થાય? સરખું. આમે તમે સમજી શકો આ કેવું કિરણ છે? સમાંતર કિરણ. સમાંતર કિરણ એને જ કહેવાય. અહીંયા જે બે કિરણો વચ્ચેનું અંતર છે એ અને અહીંયા પણ અંતર કેવું રહે? સેમ. તો જ એને કેવું કહેવાય? સમાંતર કિરણ કહેવાય. તો આપણને ખબર પડી ગઈ કે આ પેરિએક્સિયલ કિરણ માટે AB બરાબર PM લખી શકશું. હાલો એટલું કામ કરો. નેક્સ્ટ આપણે છે આગળ અરીસાનું સમીકરણ મેળવીએ. તો હવે આપણે સમીકરણ મેળવવા માટે શું કરશું? તો આની અંદર છે આપણે મુખ્યત્વે સમરૂપ ત્રિકોણના ખ્યાલ છે એ વાપરવો પડે. સમરૂપ ત્રિકોણનો ખ્યાલ, સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? કે જો બે ત્રિકોણ છે એક સરખા દેખાતા હોય, એના જેવું જ એક ત્રિકોણ જેવું જ બીજું ત્રિકોણ તમને દેખાતું હોય તો એને સમરૂપ ત્રિકોણ કહેવાય. અને સમરૂપ ત્રિકોણની લાક્ષણિકતા એવી છે કે એની અંદર બાજુનો ગુણોત્તર છે ને એ અચળ રહે. ઉદાહરણ તરીકે હું પહેલા તમને સમજાવું. માની લો કે એક ત્રિકોણ અહીંયા આપેલું છે. આ ત્રિકોણને હું કહું ABC ત્રિકોણ કહું. ત્રિકોણ ABC એના જેવું જ બીજું ત્રિકોણ માની લો કે આપેલું હોય. આ બીજું ત્રિકોણ આપેલું છે. આને હું PQR. આ બે ત્રિકોણ આના જેવું જ આ ત્રિકોણ દેખાય છે, પણ આના કરતા આ ત્રિકોણ મોટો છે. બાકી દેખાય કેવા? સરખા. એટલે આ બંનેને સમરૂપ ત્રિકોણ કહેવાય. તો કે એની અંદર બાજુનો ગુણોત્તર અચળ હોય. બાજુનો ગુણોત્તર અચળ હોય એનો મતલબ કે માની લો કે આની AB બાજુ લો તો આની કઈ આવે? PQ. એની બરાબર આની BC બાજુ લો તો આની કઈ લેવાય? QR. તો કે આના ઉપરથી હું આવું લખી શકું. જ્યાં નહીં AB ના છેદમાં આ કઈ બાજુ લીધી? લંબ બાજુ. તો આની કઈ બાજુ લેવાની? લંબ. એટલે AB ના છેદમાં શું થયું? PQ આને માની લો કે હું પાયો લો તો આમ કઈ છે? પાયો BC. તો આનો પણ શું લેવાનો? પાયો. એટલે શું થાય? QR. જો આ બાજુનો ગુણોત્તર અચળ રહેતો હોય તો ઈ જે ત્રિકોણ છે એને શું કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાય. એટલે આ સમરૂપ ત્રિકોણનો આપણે ઉલ્લેખ છે ઈ આની અંદરથી ત્રિકોણ સમરૂપ લઈ અને આ કન્ડિશનનો છે ઉપયોગ કરવાનો. એટલે એક સમરૂપ ત્રિકોણ વિશે ખબર પડી જવી જોઈએ. ઈ જ રીતે અહીંયા જો આ AC બાજુ છે તો અહીંયા કઈ લેવાય? PR. તો કે AC ના છેદમાં PR. AC ના છેદમાં PR પણ લખી શકાય. એટલે જે બાજુ આની લંબ બાજુ લેતા હો તો આની લંબ લેવાની, આનો પાયો લે તો આનો પાયો લેવાનો, આનો કર્ણ લે તો આનો કર્ણ. આવી કન્ડિશન છે એ કોની હોય? સમરૂપ ત્રિકોણની. આ બેઝિક વસ્તુ છે. આ તમને ખબર હોવી જોઈએ. તો હાલો અહીંયા તમને દેખાય છે આ ત્રિકોણ
a ડેશ b ડેશ f આ ત્રિકોણ દેખાય છે તમને e અને એની સામેનો ત્રિકોણ એટલે કે pmf આ બંને ત્રિકોણ છે એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ બે કેવા છે સમરૂપ ત્રિકોણ બે સરખા દેખાય છે ઘણા કહે છે એક ઉપર છે અને એક નીચે છે ભલે ઉપર નીચે હોય પણ આ ત્રિકોણ જેવો જ આ ત્રિકોણ દેખાય છે એટલે એને કેવો કહેવાય સમરૂપ ત્રિકોણ કહેવાય તો એની કંડીશન આપણે ધ્યાનમાં લઈએ ત્રિકોણ કયો છે a ડેશ b ડેશ f આ લખું છું આકૃતિ પરથી આકૃતિ પરથી ત્રિકોણ a ડેશ b ડેશ f અને ત્રિકોણ બીજો કયો છે PMF ત્રિકોણ PMF સમરૂપ ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ છે તેથી સમરૂપ ત્રિકોણની અંદર બાજુનો ગુણોત્તર શું રહે અચળ એટલે a ડેશ b ડેશ એના છેદનો અંક આ કઈ લીધી લંબ બાજુ તો આ પણ કઈ લેવી પડે લંબ એટલે a ડેશ b ડેશ ના છેદમાં શું થાય pm a ડેશ b ડેશ ના છેદમાં pm ઇઝ ઇક્વલ ટુ હવે જો આનો મારે પાયો લેવો છે પાયો એટલે b ડેશ f તો આનો પાયો કેટલો થશે તો કે pf એટલે હું અહીંયા શું લખું b ડેશ f છેદમાં pf આટલી વસ્તુ લખી હવે સમજો કે અહીંયા આપણે લખેલું છે કે જો કે AB બરાબર શું થાય PM તો અહીંયા આપણે PM દેખાય છે ત્યાં હું લખી શકું AB લખી શકું બીજી વસ્તુ આ PF તો આપણે જાણીએ છીએ કે P અને F એની વચ્ચેનું અંતર છે કેટલું હોય તો કે કેન્દ્ર લંબાઈ જેટલું હોય પણ ઉપર તમે જુઓ તો B ડેશ F દેખાય B ડેશ F એટલે આટલું અંતર જો મારે આટલું અંતર મેળવવું હોય B ડેશ F આટલું અંતર તો આટલું અંતર તો સીધે સીધું છે નહીં આપણી પાસે તો આપણે શું કરશું તો કે આ આખા અંતરમાંથી આ આટલું અંતર બાદ કરી નાખો તો આટલું અંતર મળે તો આ આખું અંતર એટલે શું થાય PB ડેશ એમાંથી કેટલું બાદ કરવાનું તો કે PF તો તમને મળે શું તો કે આ B ડેશ F અંતર મળે PB ડેશ માંથી હું બાદ કરીએ PF તો આ આટલું અંતર મળે તો આ જે B ડેશ F છે એની જગ્યાએ કંઈક આપણે સુધારો કરીએ એટલે હું આ નવું સમીકરણ લખું છું જ્યાં અહીંયા a ડેશ b ડેશ ના છેદમાં pm સોરી pm ની જગ્યાએ આપણે શું લખશું હવે a b બરાબર b ડેશ f ની જગ્યાએ શું લખશું સામેથી pb ડેશ માઈનસ pf છેદમાં pf નું pm m આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1 આને હું કહી દઈએ સમીકરણ નંબર 1 આ એક ત્રિકોણનું કામ પૂરું થયું હજી બીજો ત્રિકોણ મને આમાં સમરૂપ ત્રિકોણ દેખાય છે એની કન્ડિશન વાપરીએ તો જેને ABP દેખાય છે આ ત્રિકોણ ABP એટલે આ એક કાટકોણ ત્રિકોણ દેખાય છે બીજું A ડેશ B ડેશ P એટલે આ એક તમને ત્રિકોણ દેખાય છે જો આ બંનેના પાયા એક સાથે છે A ડેશ B ડેશ P એટલે કે આ જે આખો તમારો ત્રિકોણ છે આ ત્રિકોણ અને ABP એટલે કે આ એક ત્રિકોણ આખો ઈ બે સમરૂપ ત્રિકોણ છે તો હવે તે જ રીતે હું લખું છું કે ત્રિકોણ ABP અને A ડેશ B ડેશ P ઈ કેવા છે સમરૂપ ત્રિકોણ છે તે જ રીતે ત્રિકોણ ABP અને A ડેશ B ડેશ P સમરૂપ ત્રિકોણ છે જો આ ABP અને A ડેશ B ડેશ P સમરૂપ ત્રિકોણ હોય તો એની અંદર પણ બાજુનો ગુણોત્તર કેવો હોય અચળ એટલે હું લખી શકું A ડેશ B ડેશ ના છેદમાં હું લખું AB A ડેશ B ડેશ ના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ આ જો આ A ડેશ B ડેશ ના છેદમાં મેં AB લીધી હવે આનો મારે પાયો લેવો છે પાયો એટલે શું થાય PB ડેશ તો આનો પણ હું લેવાનો પાયો એટલે આનો પાયો શું થાય PB મોટા ત્રિકોણનો પાયો PB અને આ નાના ત્રિકોણનો પાયો PB ડેશ તો અહીંયા લખું PB ડેશ ના છેદમાં શું થશે PB
આ થયું સમીકરણ નંબર 2. હવે જો કે આ a ડેશ b ડેશ ના છેદમાં ab બરાબર આપણને આવું સમીકરણ મળે. a ડેશ b ડેશ ના છેદમાં મને આવું સમીકરણ મળે. એટલે કે આના બરાબર આ છે, પાછું આના બરાબર જ આ છે. એટલે આ બે સરખા થાય કે નહીં? કારણ કે જો આ a ડેશ b ડેશ ના છેદમાં ab છે, અહીં હું a ડેશ b ડેશ ના છેદમાં ab. એટલે સમીકરણ નંબર 1 અને 2 ને તમે સરખાવો તો આ બે પદો છે સરખા થાય. એટલે આપણે સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી લખી નાખીએ. સમીકરણ નંબર 1 અને 2 પરથી શું લખી શકાશે? તો કે આ સમીકરણ અને આ સમીકરણ એટલે કે આ પદ અને આ પદ બે કેવા થશે? સમાન થશે. તો હું સીધું લખી નાખું 1 અને 2 ઉપરથી. તો 1 પરથી હું લખું pb ડેશ માઈનસ pf આખાના છેદમાં pf ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? તો કે આ પદ pb ડેશ છેદમાં pb. હવે આ સમરૂપ ત્રિકોણ છે તે હું કાઢી નાખું છું. આ તો માત્ર જાણકારી પૂરતું જ હતું, આની કોઈ અગત્યતા છે નહીં. હવે આપણને ખબર હોવી જોઈએ કે સમરૂપ ત્રિકોણની લાક્ષણિકતા શું છે. હા, તો હવે આ આકૃતિ ઉપરથી આ બધી કિંમત લખવાની છે. હવે જો pb ડેશ છે અને pf છે. તો pb ડેશ જોજો તમે, આ p થી લઈ અને b ડેશ સુધીનું કાર્ટેશિયન સિગ્નલ પદ્ધતિના નિયમો યાદ કરો. બધા અંતરો ધ્રુવ p ની સાપેક્ષે માપવા, એટલે p થી માપશું. આપાત કિરણ ક્યાં છે? ડાબી થી જમણી બાજુ. તમારે pb ડેશ માપવાનું છે. આપાત કિરણની કઈ દિશા છે? p થી b ડેશ આવો છો એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. એટલે અંતર કેવું લેવાનું? ઋણ. એટલે pb ડેશ ની જગ્યાએ pb એટલે અંતર કેટલું છે? v જેટલું. પણ એની જગ્યાએ આપણે શું લખશું? -v. બીજો એક જે કિંમત છે pf. pf એટલે કેટલી કિંમત? p થી લઈને f સુધી એટલે કેન્દ્ર લંબાઈ એટલે. પણ p થી f આવે એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે f પણ કેવો લેવાનો? માઈનસ. પછી એક શબ્દ છે અહીંયા pb. pb એટલે p થી ક્યાં આવવાનું? b સુધી, પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે એ અંતર પણ કેવું થાય? u જેટલું છે. પણ લેશું હું આપણે -u. ચાલો તો આકૃતિ ઉપરથી આની અંદર કિંમત મૂકું છું. આકૃતિ ઉપરથી અહીંયા આગળ છે હું કિંમત મૂકું છું. ચાલો ધ્યાન અહીં pb ડેશ તમને કેટલું દેખાય છે? તો કે -b જેટલું. કેટલું દેખાય છે? -b જેટલું. આ માઈનસ ના માઈનસ એમ ના. pf એટલે આપણને ખબર છે કેન્દ્ર લંબાઈ, પણ કેવી આવશે? માઈનસ છેદમાં પાછું pf છે એટલે -f ઇઝ ઇક્વલ ટુ pb ડેશ તમને કેટલું દેખાય છે? તો કે -b જેટલું. અને pb એટલે કેટલું દેખાય છે? -u જેટલું. pb કેટલું દેખાય છે? તો કે -u જેટલું. pb ડેશ એટલે -b જેટલું. હા, ખબર પડી? હવે આનું સાદું રૂપ આપીએ. આ માઈનસ માઈનસ તો કેન્સલ થઈ જાય. આ ઓછે ઓછે શું થાય? વત્તા. એટલે એમ લખું -b + f છેદમાં -f ઇઝ ઇક્વલ ટુ v ના છેદમાં u. સાદું રૂપ આપવાનું. આ u છે આખું આખા કાઉન્સ સાથે ગુણાશે. આ -f છે આ v સાથે ગુણાશે. ચોકડી ગુણાકાર કરવાનો છે. હાલો તો ચોકડી ગુણાકાર કરો. u પહેલા -b સાથે ગુણાનો એટલે શું થયું? -uv. u છે f સાથે ગુણાનો એટલે +uf ઇઝ ઇક્વલ ટુ આ -f v સાથે ગુણાનો એટલે -vf. હવે જો આ માઈનસ વાળું પદ છે, આને હું બરાબરની ઓલી સાઈડ જવા દઉં એટલે પ્લસ થઈ જાય. આ માઈનસ વાળું પદ છે એને બરાબરની આ સાઈડ આવવા જોઈએ. આ પણ કેવું થઈ જાય? પ્લસ. તો હવે હું સાદું રૂપ આપું છું. જ્યાં આ માઈનસ વાળું પદ ઓલી બાજુ, આ માઈનસ વાળું પદ આ બાજુ. એટલે આ અહીંયા લખું છું એટલે શું થાય? vf પ્લસ થઈ ગયું પ્લસ શું થાય? uf. આવડું આ પદ તો છે જ અહીંયા પ્લસમાં. આ છે ઓલી સાઈડ v ગયું એટલે અહીં લખું છું uv. જોઈજો આ સાદું રૂપ આપેલું છે ઈ જ મેં કીધું છે. આ માઈનસ વાળું પદ પહેલી બાજુ વી ગયું એટલે કેવું થઈ ગયું? પ્લસ. આ માઈનસ વાળું પદ આ બાજુ આવી ગયું એટલે કેવું થઈ ગયું? પ્લસ. આ જે સમીકરણ મળે એને આપણે કહીએ સમીકરણ નંબર 3. શું કહીએ? સમીકરણ નંબર 3. આ સમીકરણ નંબર 3 ને તમારે uvf વડે ભાગી નાખવાનું. શેના વડે ભાગશું? uvf વડે. જેને સમીકરણ નંબર 3 ને uvf વડે ભાગતા દેખાય છે સમીકરણ નંબર 3 અહીંયા. એને આપણે શેના વડે ભાગવાનું છે? uvf વડે. બંને બાજુ uvf વડે ભાગો
એટલે આ જે આની બરાબર જે સમીકરણ મળ્યું છે એ બરોબર છે. હવે એને UVF વડે ભાગો બંને બાજુ તો એમાં કઈ ફેર પડે નહીં. હાલો તો VF ને શેના વડે ભાગશું આપણે UVF વડે પ્લસ કોણ છે UF તો UF ને કોને વડે ભાગશું આપણે UVF વડે ઇઝ ઇક્વલ ટુ અહીંયા કોણ છે UV પણ UV ને આપણે શેના વડે ભાગશું UVF વડે શેના વડે ભાગશું UVF વડે. હાલો તો આમાંથી કોણ કોણ કેન્સલ થશે આમાંથી VF કેન્સલ UF કેન્સલ UV કેન્સલ તો અહીંયા શું બચ્યું 1 ના છેદમાં U અહીંયા શું બચ્યું કાઈ નથી તો 1 ના છેદમાં V અહીંયા 1 ના છેદમાં F તો હવે આપણું સમીકરણ વધ્યું શું તો કે 1 ના છેદમાં U પ્લસ 1 ના છેદમાં V ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં F આવું સમીકરણ આપણને મળે. દેખાય છે તમને 1 ના છેદમાં U 1 ના છેદમાં V અને 1 ના છેદમાં F તો આ જે સમીકરણ મળે એને શું કહેવાય અરીસાનું સમીકરણ. તો અહીંયા તમને દેખાય છે કોની કોની વચ્ચેનો સંબંધ છે તો કે વસ્તુ અંતર U પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F એની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ હોય તો એને શું કહેવાય અરીસાનું સૂત્ર કહે છે. ઘણી વખત એવો પણ ક્વેશ્ચન પૂછાય કે અરીસાનું સૂત્ર એટલે શું અને સૂત્ર તારો તો આપણે અરીસાના સૂત્રની વ્યાખ્યા આપવી પડે. તો ફરી વખત આપું વસ્તુ અંતર U પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને શું કહેવાય અરીસાનું સૂત્ર કહે છે. તો આ રીતે આપણે કમ્પ્લીટલી તૈયાર કરશું બધાને છે આવડે આ સૂત્ર આપણે યાદ રાખશું. આનો દાખલાની અંદર છે મેક્સિમમ ઉપયોગ થશે એટલે આ સૂત્ર હવે આપણને યાદ હોવું જોઈએ. જો તારવણી પૂછે તો આ રીતે છે તમે તારવણી કરી શકો. અરીસા કોઈ પણ હોય અંતર્ગોળ હોય કે બહિર્ગોળ આપણે આકૃતિની રચના કરવાની છે. આકૃતિ ઉપરથી દરેક વખતે તમને આવું જ સમીકરણ છે એ લાસ્ટમાં મળે તો એટલી વસ્તુ છે ધ્યાનમાં રાખી અને એટલું કામ કરી નાખો. નેક્સ્ટ મળીએ ત્યારે આપણે મોટવણી વિશે ચર્ચા કરશું અને ત્યાર પછી છે આગળના ટોપિકની વાત કરશું.